છેલ્લા 3 દિવસથી સરદાર પટેલ યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ વિવાદના વમોળમાં ફસાઈ છે. કમિટીની આંતરિક ખેંચતાણના પગલે વિદ્યાર્થીઓને વેસ્ટર્ન ઝોન યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટમાંથી વંચિત રાખવાના ખેલ, કમિટી સભ્યોના અહમના કારણે યુનિવર્સિટી તથા સરકારની છબી ખરડાઈની આશંકા. આવતીકાલથી મહારાષ્ટ્રના લાતુર ખાતે યોજાનાર વેસ્ટર્ન ઝોન યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લેવા અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓની ટીમ પસંદ થયા બાદ અચાનક યુનિવર્સિટી દ્વારા અંતિમ ઘડીએ ભાગ ન લેવાનો નિર્ણય લેતા ઉઠેલ વિવાદ પાછળ કમિટીના સભ્યોની માન્યતાને પસંદ ન કરાયાની આંતરિક ખેંચતાણના પગલે ટુર્નામેન્ટમાંથી વંચિત રાખવાના ખેલ રચાયાની ચર્ચા ઉઠવાની સાથે કમિટી સભ્યોના અહમના કારણે યુનિવર્સિટી તથા સરકારની છબી ખરડાઈની આશંકા વ્યક્ત થવા પામી રહ્યાની ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામીનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગત માસે આંતર કોલેજ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જે પૈકી કબડ્ડી લીગની પણ સ્પર્ધા યોજાયા બાદ યુનિવર્સિટીની કમિટી દ્વારા આવતીકાલથી મહારાષ્ટ્રના લાતુર ખાતે યોજાનાર વેસ્ટર્ન ઝોન યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓની ટીમ પસંદગી કરવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીનીઓ દ્વારા કડી મહેનત કરી વિજય મેળવી સરદાર પટેલ યુનિવર્સિટીનું નામ રોશન થાય તેવા શમણા સેવ્યા હતા. પરંતુ કમિટીના સભ્યોની આંતરિક ખેંચતાણ અને માન્યતાની પસંદગી ન થતાના અહમ ઊભા કરી 2 દિવસ પૂર્વે લાતુર જવા વિદ્યાર્થીઓની ટીમ યુનિવર્સિટી પહોંચતા ભાગ લેવા નથી જવાનો નિર્ણય જાહેર થતાં વિવાદ વકરતા આ મુદ્દે યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતને જાણ થતાં ન્યાય માટે યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધી રજૂઆત કરવા છતાં પદાધિકારીઓ દ્વારા અમને ખબર નથીનું જણાવી હાથ ખંખેરી બાય બાય ચાણેના ખેલ રચાતા અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે એક તરફ સરકાર ખેલ મહાકુંભના આયોજન કરી ખેલશે ગુજરાત સાર્થક કહે, વડાપ્રધાન મોદી ખેલે ઇન્ડિયાને પ્રોત્સાહન આપે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો અને તેમની બનાવેલ કમિટીના સભ્યોની આંતરિક ખેંચતાણ અને અહમના કારણે વિદ્યાર્થીનીઓને ટુર્નામેન્ટથી વંચિત રખાતા યુનિવર્સિટી તથા સરકારની છબી ખરડાઈ રહ્યાનો આક્ષેપ કરી જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ સમિતિની નિમણૂક કરી ન્યાય આપવા રજૂઆત કરી હોવાનું. મારું નામ ધન્યા ઠાકોર છે. હું આણંદ કોમર્સ કોલેજમાં ભણું છું. મારું ફર્સ્ટ યર છે. અમારી એસપી યુનિવર્સિટીને એ જ રજૂઆત છે કે તમારે અમને ટીમ જ આગળ નથી મોકલવી, તો આટલા દિવસ કેમ્પ શું કરવા લીધો, અમારું સિલેક્શન શું કરવા કર્યું, 18 છોકરીઓમાંથી 14 છોકરીઓ ફાઇનલ શું કામ કરી, તો તમારે આવી રીતે નથી જ મોકલવી તો અમારી દિવાળી શું કામ ભવાય. તમારે પહેલા જ કેવું જોઈતું હતું ને કે તમારી ટીમ નબળી છે તો તમને આગળ મોકલવામાં આવશે નહીં, અમારા ડોક્યુમેન્ટ શું કામ લીધા. અમારી એ જ રજૂઆત છે કે તમારે નથી જ મોકલ્યું તો તમારે પહેલેથી જ કહી દેવું જોઈતું હતું. બધી છોકરીઓ દૂર દૂરથી આવી છે. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે લાસ્ટ ટાઈમ જે ટીમ કબડ્ડીની ત્યાં ગઈ હતી એ નીતિ નિયમોનું પાલન કરતી નથી અને રહેઠાણની જગ્યા છોડીને બહાર જતા રહેવાનો શું કહેશો? સર, એ ટાઈમે તો હું નથી, પણ મારા સિનિયર છે એમની જોડે તમે વાત કરી લો તો મને જવાબ આપશે આનો. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.